વિદ્યાર્થી મિત્રો મજામાં? આઈ હોપ કે તમે બધા જ મિત્રો મજામાં છો. આજે એક નવા ટોપિક ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાન નામનો વિષય અને મનોવિજ્ઞાનને એવી રીતે ભણવું છે કે તમને બધું જ ભણાયેલું યાદ રહી જાય. પ્રશ્ન નંબર પહેલો આપણે શરૂઆત કરતા પહેલા જો ચેનલ નવી છે, નવી ચેનલમાં નવા વ્યક્તિ તરીકે જોડાયો તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. આપણે પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા મનોવિજ્ઞાન વિશે કેટલીક કહેવતો છે, કેટલીક મનોધારણાઓ છે. હવે મનોધારણા આપનાર વ્યક્તિઓ હોય અને મનોવૈજ્ઞાનિકો કહેવાય. જેમ કે મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન, આવું કહેનાર કોણ હતા? તો વિલિયમ વુન્ટ. એના પછી વાત કરીએ માનવીના વર્તનોનો અભ્યાસ કરી અને વર્તનોના આધારે માનવીની તારવણી કરી શકે એવું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. આ જ મનોવિજ્ઞાનની અંદર ધોરણ 12 ની અંદર પહેલું ચેપ્ટર છે, જેમાં આવો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાય તો તમને 100% આવડશે. અને મારી ગેરંટી છે કે અહીંયા ભણ્યા પછી તમારે મનોવિજ્ઞાનમાં કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ લેવા જવાની થશે નહીં. ચલો સમજીએ પ્રશ્ન શું કહે છે. પ્રશ્ન એવું કહે છે, વિદ્યાર્થી મિત્રો, સંવેદન એટલે શું? આ સંવેદનનો અર્થ સમજાવી અને તેના સંવેદકોનું વિભાજન સમજાવો, આવો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવશો? તો સંવેદનનો અંત એટલે શું? કે માનવીની અંદર રહેલી જે જ્ઞાન કેન્દ્રીઓ છે, આ જ્ઞાન કેન્દ્રીઓ દ્વારા તથા બાહ્ય ઉદ્દીપક અથવા લખેલું છે બાહ્ય પરિબળોનો અનુભવ એટલે કહેવાશે સંવેદન. સમજો સંવેદન એટલે શું? તો આપણે સંવેદન એટલે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે રાહુલ નામનો વ્યક્તિ છે. અહીંયા ઉદાહરણ સમજો ખાસ. તો કે આ રાહુલ નામનો વ્યક્તિ છે, આ રાહુલ નામનો વ્યક્તિ સતત દોડ્યા કરે છે. એટલે દોડતો આ રાહુલ નામનો વ્યક્તિ અહીંયાથી દોડતો હોય છે, ત્યારે અહીંયા એક પથ્થર સાથે રાહુલ ટકરાય છે. આ પથ્થર સાથે રાહુલ શું થશે? ટકરાશે, એટલે નીચે ઝૂકે છે. આ રાહુલ અહીંયા પથ્થર સાથે ટકરાય એટલે નીચે ઝૂકે છે. હવે જેવો નીચે ઝૂકે છે ત્યારે રાહુલના જે મગજની અંદર રહેલી મગજની અંદર સંદેશો પહોંચે છે. હવે સંદેશો કોણ પહોંચાડશે? તો આ સંદેશો એવો છે કે રાહુલને પથ્થર વાગ્યો છે. હવે રાહુલને પથ્થર વાગ્યો, આવો ખિસ્સા માટે. તો જે આ પથ્થર વાગશે ત્યારે રાહુલને શું થશે? પગમાં ઈજા થશે. પગમાં ઈજા થશે. હવે પગની અંદર ઈજા થઈ છે, આવો સંદેશો ક્યાં? મગજ સુધી પહોંચાડશે. પણ આ સંદેશો પહોંચાડશે કોણ? તો આ સંદેશો પહોંચાડે છે આપણી એક જ્ઞાન કેન્દ્રી. યાદ રાખવું, એક જ્ઞાન કેન્દ્રી અથવા એક ધ્યાન કેન્દ્રી છે, જેનું નામ છે ત્વચા. તો ત્વચા શું કરશે? જેવી કોઈ પણ વસ્તુ આવશે એવી ત્વચા જ્ઞાન કેન્દ્રીઓ દ્વારા સંદેશો ક્યાં પહોંચશે? આપણા મગજમાં ચેતાતંત્ર ઉપર. એટલે કે આ સંદેશો છે ક્યાં જશે? ચેતાકોષો દ્વારા ચેતાતંત્રમાં જશે. અને ચેતાતંત્ર મગજને પ્રશ્ન પૂછશે કે હા અહીંયા કંઈક વાગ્યું છે. અને પછી તમે નીચે જોશો તો ત્યાં લાગે છે રાહુલભાઈને કે હા પથ્થર વાગ્યું. તો આ પ્રશ્ન સમજો. જ્ઞાન કેન્દ્રીય દ્વારા એટલે કે ત્વચા દ્વારા બાહ્ય પરિબળ એટલે પથ્થર વાગ્યું છે એવું ક્યારે ખબર પડશે? કે જ્યારે અનુભવ થાય ત્યારે. માની લો કે અહીંયા તમે સરસ મજાના ચાલતા ટહેલતા જતા હોય અને પથ્થર નથી વાગતો, તો આપણે ખબર પડે છે કે પથ્થર વાગે તો ના. પણ જો તમે સાયકલ લઈને જતા હો, માની લો કે સાયકલ લઈને જતા હોય, સાયકલ ચલાવો છો, સામે તમે સાયકલ ચલાવવા માટે શાની જરૂર પડશે? 2 આંખની જરૂર પડશે. આમ સાયકલ લઈને જતા હોય અને સામે તમારી નજર હોવી જોઈએ. એટલે જે આપણી નજર છે એ નજર એક પ્રકારની શું થઈ? ધ્યાન કેન્દ્રી થઈ. તો કેન્દ્રીયો કેટલી? ઇન્દ્રિયો કેટલી? તો ઇન્દ્રિયો આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો હોય છે. હવે ઇન્દ્રિયો કઈ હોય છે? 5. તો તમને ખબર હશે, પહેલા હશે કાન. આ કાન શું કરશે? કાનનું કામ છે સાંભળવાનું. કાનનું કામ શું છે? સાંભળવાનું કાર્ય કોણ કરશે? તો સાંભળવાનું કાર્ય કોણ કરે છે? તો યાદ રાખજો, એ સાંભળવાનું કાર્ય કરશે કાન. કોણ કરશે? કાન. બીજા નંબરમાં વાત કરવી છે આપણે નાકની. હવે કોઈ પણ જગ્યાએ તમે જતા હોય અને બાજુમાં એક ખરાબ વસ્તુની સ્મેલ આવે છે, ગંધ, તો તમે એ વસ્તુને પારખી જશો કે હા અહીંયાથી ખરાબ સ્મેલ આવે છે, ખરાબ વસ્તુ. પણ જો પાકેલું સફરજન હોય અથવા પાકેલી કેરી હોય, એક ઢગલાની અંદર કેરી હોય અને પાકી ગયેલી કેરી હોય, તો એ કેરીની જાણકારી તમને ક્યાંથી મળશે? તો એ કેરીની જાણકારી મળશે, નાક શું કરશે? ગંધ પારખશે. ગંધ પારખવાનું કામ કોનું? તો ગંધ પારખવાનું કાર્ય છે ને એ નાકનું છે. એટલે કહેવાય છે નાક શું છે? ગંધ માટે વપરાય. હવે બીજી વાત, હવે કેરી સરસ મજાની સુગંધીદાર છે, તમે ગયા પણ તમને ખબર કઈ રીતે પડશે? તો તમે આંખ વડે જોશો ત્યારે ખબર પડે ને. એટલે ત્રીજી ઇન્દ્રિય છે આપણી આંખ. ત્રીજી ઇન્દ્રિય કઈ છે? આંખ. આંખનું કાર્ય શું? તો તમે કહેશો સાહેબ કોઈ પણ દ્રશ્યમાન હોય, દ્રશ્ય પદાર્થ જોવા માટે સારી જરૂર પડે, તો કે આંખની જરૂર પડે. કોની જરૂર પડશે? આંખ. હવે આપણે વાત કરીએ, બોલો છો તમે અને હું ઉચ્ચારણ કરું છું, પણ આપણા શરીરની મુખ ગુહામાં અંદર રહેલી એક જીભ બોલવા માટે અગત્યનો ભાગ ભજવે છે. સ્વાદ. માની લો કે તમે કડવો સ્વાદ ખાધો, તો તમે જ્યારે મોઢામાં કોળીઓ મૂકશો ત્યારે આના દ્વારા જીભ દ્વારા ખબર પડે હા કડવાશ છે, કડવાશ. એવું લાગે હો મન તો કોને કડવો લીમડો ખવડાવી દીધો. તો એ કડવાશ ક્યાંથી આવશે? કડવાશ એટલે સ્વાદ પારખવાનું કામ કરવું છે, તો જીભનું છે. આ જીભ કાર્ય શું કરશે? સ્વાદને પારખશે. સ્વાદ પારખે છે. હવે સ્વાદ પારખે છે મતલબ સ્વાદ કેવો છે? સ્વાદમાં ખાતું છે મીઠું. રસગુલ્લા હોય, રસગુલ્લા જોતાની પહેલા મોઢાથી લાળ ટપકે અને રસગુલ્લો ખાય ત્યારે રસગુલ્લા કેવું? રસગુલ્લાનો સ્વાદ સાહેબ મીઠો, મધ જેવો.
હવે મધ જેવો મીઠો છે કઈ રીતે ખબર પડશે તો કે સ્વાદ દ્વારા. આ સ્વાદ કોણ પામશે? જીભ પાકશે. ક્લિયર? પહેલી ઇન્દ્રિય, બીજી, ત્રીજી, ચોથી. અને હવે મારે તમને પાંચમી ઇન્દ્રિય ભણાવી છે ત્વચા. ત્વચા. આ ત્વચાનું કાર્ય શું? ત્વચાનું કાર્ય શું? તો તમે કહેશો કે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઈજા થાય છે ને તો આ ઈજા સંદેશો પહોંચાડવા માટે એટલે મતલબ ત્વચાનું કાર્ય શું છે? શરીરનું રક્ષણ. ત્વચાનું કાર્ય શું છે? આપણા શરીરનું રક્ષણ કરવાનું કાર્ય છે મિત્રો. એ કોનું છે? ત્વચાનું. આપણા શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરશે? ત્વચા કરશે. ક્લિયર? સંવેદનો કયા કયા અંગ દ્વારા ઉદ્ભવશે તો કે નાક દ્વારા, કાન દ્વારા, આંખ દ્વારા, જીભ દ્વારા અને ત્વચા દ્વારા. ક્લિયર? તો આનો અર્થ યાદ રાખજો. જ્ઞાન કેન્દ્રિયો દ્વારા થતો બાહ્ય પરિબળ અથવા બાહ્ય ઉદ્દીપકનો અનુભવ એટલે સંવેદન. હવે સંવેદનની અંદર વાત કરીએ તો સંવેદનનો અર્થ સમજી ગયા? અર્થ સમજી ગયા? અહીંયાથી તમે કોઈ પણ એક ઉદાહરણ સમજાવી શકો છો. હવે આનું સમજાવ, તમે ઉદાહરણ સમજાવ્યું એટલે તમારું 2 માર્ક્સનું કામ પૂરું. 2 માર્ક્સનું કામ પૂરું. હવે વધે છે શું? તેનું વિભાજન સમજાવો. તો જે સંવેદનો છે મિત્રો એના 3 વિભાજન પડે છે. અને સંવેદનો છે આ સંવેદકોના કેટલા પ્રકાર પડશે તો સંવેદકોના 3 પ્રકાર પડે છે. અહીંયા જોવા છે એ 3 પ્રકાર કયા કયા છે? એ 3 પ્રકારોને આપણે ભણવા છે. તો પહેલા નંબરનો પ્રકાર છે બાહ્ય સંવેદકો. પહેલો પ્રકાર આપણે સમજવો છે બાહ્ય સંવેદક. હવે પ્રશ્ન એ થાય આ સંવેદકો એટલે શું? એ પણ આપણે સમજવું છે. તો પહેલો જ શું છે? બાહ્ય સંવેદકો. આ બાહ્ય સંવેદકો પછી આપણે બીજો પ્રકાર ભણવો છે શરીરના સંવેદકો. શરીરના સંવેદકો. આ બીજો પ્રશ્ન શું છે આપણો? બાહ્ય સંવેદકો અને શરીરના સંવેદકો. અને ત્રીજો પ્રકાર પડે છે આંતરિક સંવેદકો. ત્રીજો પ્રકાર શું પડે છે? આંતરિક સંવેદકો. આ પ્રશ્ન થઈ ગયો. પ્રશ્ન 3. હવે તમને પ્રશ્ન થાય સંવેદન આપતા અંગો તો ખબર પડી ગઈ, પણ સંવેદક આપશે સંવેદકો કોને કહેવાય? તો તમને જે બાહ્ય પરિબળ છે એ બાહ્ય પરિબળની જે ખબર આપતા જે અંગો છે, ખબર આપતા અંગો છે, આ અંગોને સંવેદકો કહેવાશે. જે સંવેદન આપણા ઇશારા દ્વારા ખબર પડશે એવા અંગોને આપણે સંવેદકો કહીશું. હવે પહેલા બાહ્ય સંવેદકો કયા કયા આવશે? મતલબ માની લો કે અત્યારે હવે ઉનાળાની સિઝન પૂરી થઈ, હવે શિયાળાની સિઝન આવવાની શરૂઆત થશે. હવે જેવો શિયાળો બેસશે એટલે તમને શું લાગશે? ઠંડી લાગશે. શું લાગશે? ઠંડી લાગશે. ઠંડી લાગશે ને એટલે શનિવારે જો વિદ્યાર્થી મિત્ર ભણવા આવે અને કાબડો કે કઈ સ્વેટર બેટર પહેરતો નથી તો આમ થાય એટલે એ શું કરશે? છતર છે આવી રીતે. તો એ કાર્ય શું કરશે? તો એ કાર્ય કરશે ઠંડી લાગશે. તો ઠંડીને એક પ્રકારનું બાહ્ય સંવેદક કહેવાય. બીજા નંબરની અંદર ઉનાળાની સરસ મજાની ગરમી હોય અને આ ગરમીમાં વિદ્યાર્થી રેપઝેપ થઈ ગયો હોય અને એને બેગ પર પલળી ગયેલી હોય, શર્ટ આખું પલળેલું હોય તો એને ગરમીનો અનુભવ થાય. ગરમી શું છે? બાહ્ય પ્રકારનું સંવેદક છે. આ સિવાય વાત કરીએ, માની લો કે કોઈ વ્યક્તિ આમ બહાર નીકળતો હોય આમ અજાણથી એને સ્પર્શ થઈ જાય અને પેલા વ્યક્તિને ગરમી ચડે પછી દેહ ધરાતન દેહ ભીખા દે તો આ કાર્ય શું છે? તો કે સ્પર્શ એ પણ એક બાહ્ય સ્પર્શનું કામ શું છે? બાહ્ય સંવેદક તરીકે કામ કરે છે. ક્લિયર? આટલી બાબતો જો મજા આવતી હોય વિડીયોમાં એકદમ સરળ ભાષામાં સમજાતું હોય ને તો લાઈક કરવાનું ભૂલવાનું નથી. કોમેન્ટમાં હરણ મહાદેવ તો અવશ્ય લખજો કે તમને આ કન્ટેન્ટ કેવું લાગે છે. એ પણ તમારે લખવાનું છે. તો વિડીયો જોઈને કંઈ મનોવિજ્ઞાનમાં ટપ્પો પડે? શું તમે આવું મનોવિજ્ઞાન શીખવા માંગો છો? જો માંગતા હોય તો નીચે લખજો કે સરસ મજાની રજૂઆત કરેલી છે સાહેબ. ત્યાં તમારે નીચે કોમેન્ટમાં લખવાનું છે. એવું નથી લખવાનું. મૂવીઓ સરસ મજાના મૂવી ચાલુ થઈ ગયા હોય, આપણે વાત કરીએ ને સરસ મજાના મૂવી ટેલર સારું જેવું હોય અને ભણવામાં ઇન્ટરેસ્ટ ના હોય એટલે મૂવી જુએ. હવે મૂવી જુએ, સરસ મજાની મૂવી ચાલતી હોય ને મૂવી જોવાની શરૂઆત કરી લે. 12મા ધોરણનો વિદ્યાર્થીઓ મૂવી જોવાનું ચાલુ કરે ને પછી મૂવીમાં ઇન્ટરેસ્ટ હોય પાછું એટલે સરસ મજાની મૂવી જોતો હોય ને ત્યાં એવો સીન ક્રિએટ થઈ જાય તો એમને મજા આવે. પાછું બીજા દિવસે બીજા મિત્રને કહેવા જોજે એવો મજા આવે કામનું. ક્યારે તમે આવું કહેજો કે અહીંયા જોઈ લો વિડીયો તો કામ થઈ જશે તમારું. આ વિડીયો જોઈ લો, મનોવિજ્ઞાનનું અડધું કામ પૂરું થઈ જશે. આ ભણવાની બાબતો છે, આપણે ભણવાનું છે, આપણા મા બાપના સપના છે એને સાકાર કરવાનું. મૂવી જોવાની નથી થતી. મૂવી ઓછી જોવાની રાખજો. મૂવી જોવાથી ઘણા ફાયદા થાય ને ઘણા ગેરફાયદા થાય. તમે તમારી જે અવસ્થા છે તરુણાવસ્થા છે અને તરુણાવસ્થામાં વિદ્યાર્થી ક્યાં નો ક્યાં ભટકતો હોય. એ ભટકવા નથી, અહીંયા ભણી લે કામ આવી જાય. તો આગળ ચર્ચા કરવી છે આપણે શરીરના સંવેદકો એટલે શું. તો કે જે અહીંયા જે સંદેશો છે જે આપણે માની લો કે ત્વચા તો શરીરના સંવેદકો કયા કયા? તો શરીરના સંવેદકોની અંદર આપણે નામ લખીએ છીએ કાન, નાક, આંખ અને ત્વચા. તો જે આ સંદેશાઓ માટે સંવેદનો ઉદ્ભવે છે અને આ સંદેશો જે સંવેદનો ઉદ્ભવે છે એ સંવેદનો સમજાવવાનું જે મગજ સુધી પહોંચાડવાનું કાર્ય જે કરે છે એવા શરીરના સંવેદકો એને આપણે ઉદાહરણમાં લખી શકીએ કે શરીરમાં જે કંઈ જ્ઞાન કેન્દ્રિયો દ્વારા જે કંઈ અસર ઉદ્ભવે છે એ અસરને જેના વડે મગજ સુધી પહોંચાડે છે, જેમ કે હાથ, નાક, કાન, ત્વચા, જીભ વગેરે. તો આ થઈ ગયા શરીરના સંવેદકો. હવે મારે આપણે વાત કરવી છે આંતરિક સંવેદકો એટલે શું. બરાબર? વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને
સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. હવે આંતરિક સંવેદકો એટલે શું? હવે આંતરિક સંવેદકો એટલે શું કે તમે જો એક દિવસ ખાતા નથી તો પેટમાં ગુડગુડ અવાજ આવે, એટલે આપણે કહીએ દેશી ભાષામાં કેવું હોય તો કે ઉંદરડા બોલે છે. તો આ ઉંદરડા પેટમાં ઉંદરડા બોલે છે એવું કહો, પણ આપણે શું કરવાનું? પેટની અંદર, તમારા પેટની અંદર ભૂખ લાગી છે, ત્યારે ભૂખ લાગવાની સાથે સાથે તમારી પ્રતિક્રિયા બહુ સારી થઈ જાય. ભૂખ લાગવી, આ ભૂખ લાગવી એક પ્રકારનું શું છે? આંતરિક સંવેદક. તમને ભૂખ લાગે તો પેટ જણાવ કરે, પેટમાં દુખે, પેટમાં દુખવા બળબળ ચાલુ થાય, એટલે શું પીવે? ઈ નો પીવે, એટલે ભાઈ તારી ઈનો નથી પીવાની, તને ભૂખ લાગી છે. તો આ એક પ્રકારની શું થઈ ગયું? આંતરિક સંવેદક થઈ ગયું. ભૂખ લાગે છે, આંતરિક સંવેદક થઈ ગયું. ત્યાર પછી વાત કરીએ, તમને તરસ લાગે, તરસ. બીજું તરસ લાગવી, તરસ લાગવી. આ તરસ લાગવી એ પણ સરસ મજાનું ઉદાહરણ છે. તો તરસ શું? તો કે તમારું ગળું સુકાવાની શરૂઆત થઈ જાય તો તમારે સમજવું કે હવે પાણી પીવું પડશે, પાણી પીધા વગર કામ ચાલશે નહીં. તો એ શું થઈ ગયું? તરસ લાગવી એ પણ શું થઈ ગયું? એક પ્રકારની આંતરિક સંવેદકો થઈ ગયા. તો આપણે એક પ્રશ્ન સરસ મજાનો જોયો છે, જેનું નામ છે સંવેદન એટલે શું અને સંવેદનના વિભાજન સમજાવો. તો વિજ્ઞાન કેન્દ્રીય દ્વારા થતો બાહ્ય ઉદ્દીપકોનો, બાહ્ય પરિબળોનો અનુભવ એટલે સંવેદન. સંવેદનના કેટલા પ્રકારો? તો સંવેદનને પોતાના આધારે 3 પ્રકારોમાં વિભાજિત કર્યા છે. કયા કયા વિભાજન? તો કે બાહ્ય સંવેદકો, શરીરના સંવેદકો અને આંતરિક સંવેદકો. આ રીતે આપણે સરસ મજાના એક પ્રશ્નની રજૂઆત સમજી ગયા. જો મિત્રો તમને આ વિડીયો ખરેખર યુઝફુલ લાગ્યો છે, ગમ્યો છે, તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ સિવાય હું પોતે ગણિતના વિડીયો પણ ધોરણ 10 માટે બનાવતો રહું છું. તો એ વિડીયોમાં તમે તમારા જો નાના ભાઈ બહેન અથવા તમારા મિત્ર તમારી શાળામાં જે કોઈ અભ્યાસ કરતા હોય અને અમને લાગતું કે ગણિતની અંદર પાસ થવું છે, પણ કયા સાહેબ પાસે ભણવું, તો તમે મારી પાસે બેસ્ટ એવું ભણી તેમને ગણિતનો વિડીયો અફોર્ડેબલ કરાવી શકો છો. આજનો મનોવિજ્ઞાનનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો કોમેન્ટમાં કરજો કન્ટેન્ટ કેવું લાગે છે. ભૂકા કાઢી દેવા છે પેપરમાં, આપણે પેપર છે ને એના ભૂકા બોલાવી દેવા. આવનારી પરીક્ષા તમારા નામ થશે, બોર્ડની પરીક્ષાઓ. અત્યારે તો પહેલું સેમ ખતમ થવા આવ્યું. આઈએમપી પ્રશ્નો આવી રીતે ભણતા રહેશું. આના પછી આપણે આ પાઠમાંથી 3 જ આઈએમપી પ્રશ્ન ભણવાના છે. એ 3 આઈએમપી પ્રશ્ન ભણી લ્યો એટલે તમારું બોર્ડના પહેલા ચેપ્ટરનું કામ પૂરું. બરાબર છે? તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.